આણંદ વિધાનસભાના ખાંધલી ગામે ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે ₹1.11 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ગ્રામજનો, ભાજપના આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત ખાંધલી દાંડી માર્ગથી ગામના ભાગોળ સુધીના પુનઃનિર્માણ રોડ, સીસી રોડ તથા બ્લોક પેવિંગના કામો, ગટર અને પાણીની સુવિધાના વિકાસ કાર્યો, LED લાઇટના કામો તેમજ મજૂર સેવા કેન્દ્ર અને પંચાયત ઘર જનસેવા કેન્દ્રના નિર્માણ સહિતના વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આણંદ વિધાનસભાના મત વિસ્તારના અમારા ખાડલી ગામથી દાડી માર્ગ સુધીનો આ 500 મીટર લાંબો RCCનો રોડ લગભગ 65 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે। તેની આ ગામજનોને હું શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે ગામમાં 25 લાખના ખર્ચે એક નવું પંચાયત ઘર પણ બની રહ્યું છે અને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી વિવિધ 10.5 લાખના નાના ગ્રાન્ટોના કામ પણ આજે શુભારંભ કર્યો છે। ત્યારે ખાડલી ગામમાં ખૂબ આનંદ વ્યાપી ગયો છે। ભારતીય જનતા પાર્ટી શહેરોની સાથે સાથે ગ્રામ્ય લેવલે પણ વિકાસની ગાથા વધતી રહે એ દિશામાં કામ કરી રહ્યું છે।